हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। बधा ज मित्रों केम छो? मजामां ने? आज आपणे बनावीशुं मीठी सेव। एना माटे आपणे आ सेव लीधी छे, तैयार पेकेट आवे तेनी। आवा पेकेटमां ते तैयार आवी रही छे। तमे कोई पण पेकेटनी आवे ते लई शको छो। मैं अहीं 2 पेकेट लीधा छे सेवना। हवे आपणे सेवने बनाववा माटे एक तपेलीमां 1 लीटर जेटलुं पाणी गरम मूकीशुं। मैं अहींया पहेलेथी ज 1 लीटर जेटलुं पाणी गरम मूक्युं छे। तेमां हूँ आ 1 वाटकी जेटली खांड नाखी रही छूं। तमे जोई शको छो 2 पेकेट लीधा छे, एमां 1 वाटकी खांड आ साइजनी। हवे आपणे पाणीने उकळवा दईशुं सारी रीते। त्यार सुधीमां आपणे सेवने घीमां शेकी लईशुं। आपणे कढ़ाईमां 4 થી 5 चमची जेटલું घी नाखीशुं तेने शेकवा माटे। सात चमची जेटલું હું અહીં ઘી નાખી રહી છું। આપણે તેમાં હવે સેવને નાખી દઈશું। તે સેજ ગરમ થઈ ગયું છે એટલા માટે આ રીતે આપણે તેમાં સેવને નાખી દેવાની। હવે આપણે સેવને શેકી લઈશું। आ रीते तावीथानी मददथी हलावीने अपने साइडना गैस पर पानी गरम मूक्युं छे। તમે તેમાં કાજુ બદામ શેકીને પણ નાખી શકો છો અને પાણીમાં ઇલાયચી પાવડર પણ નાખી શકો છો જે આપણે ગરમ મૂક્યું તેમાં। જો ગેસ પર બકડિયું હલતું હોય તો આ રીતે આપણે હાંડસીની મદદથી પકડી લેવું ને હલાવવું। 2 થી 3 મિનિટ આપણે સેવને શેકીશું। तेना रीते हलावता रहेवानुं, ते बळी न जाय तेनुं ध्यान राखवुं। रीते हलावता रहेवानुं। તમે જોઈ શકો છો આપણી સેવ શેકાઈ ગઈ છે, તેનો સેજ કલર ફરી ગયો છે। હવે આપણે તેમાં ગરમ પાણી મૂક્યું હતું તે નાખી દઈશું। તે પાણી નાખી દેવાનું। તમે પહેલાં ખાંડ નાખીને પછી થોડુંક પાણી નાખો તો પણ ચાલે, પણ હું અહીં નાખી રહી છું કે તે કાચી હોય તો તે તેમાં સડી જાય એટલા માટે। હવે આપણે તેને હલાવીને તે પાણીને બાળી નાખીશું। આ રીતે હલાવતા રહેવાનું। પાણી જ્યારે નાખો ત્યારે તેના સાટા ન ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો તમારો હાથ દાજી જશે એટલા માટે। આપણે સેવમાં 1 લીટર જે પાણી નાખ્યું હતું ગરમ કરીને તે બળી ગયું છે। તમે જોઈ શકો છો એક જરા પણ રહ્યું નથી, સાવ બાળી નાખવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો આપણે મેં તેને હાઈ ગેસ પર રાખ્યો હતો અને તે 7 મિનિટ સુધીમાં બળી ગયું હતું। હવે આપણે તેને નીચે ઉતારી લઈશું અને પીરસી દઈશું। આપણી મીઠી સેવ બનીને તૈયાર છે। તમે તેમાં ઇલાયચી પાવડર પણ નાખી શકો છો અને પાણીની જગ્યાએ દૂધ પણ નાખી શકો છો। મેં પાણીમાં ખાંડ નાખી દીધી હતી એટલે આમાં નથી નાખી। તમે પહેલાં ખાંડ નાખી પછી પણ પાણી નાખી શકો છો। આપણી મીઠી સેવ બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો ઉપરથી કાજુ બદામના ટુકડા નાખી દેવાના। તમે વચ્ચે નાખીને તેને હલાવી નાખજો।
આપણી મીઠી સેવ બનીને તૈયાર છે. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈ ન કર્યા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.